નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, આપણે ધોરણ 9નું સમાજ છે એટલે કે સામાજિક વિજ્ઞાનનું મિત્રો આપણે પેપર સોલ્યુશન જોઈશું. આઈએમપી મોડલ પેપર રહેશે, તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આમાં મિત્રો તારીખ તમારી જે હોય ત્યારે વાર દર્શાવી દેવો, જે હોય તેને કુલ ગુણ 25 રહેશે અને સમય રહેશે જ્યારે તમારે હોય ત્યારે મિત્રો ટાઈમ ટેબલ પ્રમાણે આવશે. આ મોડલ પેપર છે અને પણ ધ્યાને લેવું. તો વિભાગ એ છે, તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના રહેશે. તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો પહેલું છે, ભારતમાં આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો ભારતમાં આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામા એમાં આપણો જવાબ રહેશે. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ તો એમાં નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. આ ખાલી જગ્યા છે, તો જવાબ આ બિલકુલ સાચું છે. અહીંથી જવાબ લીધેલો છે અરવલ્લી આવશે મિત્રો. કે છે અરવલ્લી જવાબ તમારો આમાં રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું રહેશે. તેમાં આપણે જોઈએ તો ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન બિલકુલ ખોટું છે. ઉત્તર ગોળાર્ધના આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે, તો દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે, ઉત્તર ગોળાર્ધમાં ભારત દેશ આવેલો નથી. એવી રીતે છે મિત્રો. પછી છે આપણે જોઈએ તો દક્ષિણ ગોળાર્ધ છે. યોગ્ય જોડકા જોડો. વોલ સ્ટ્રીટ સંકટ, તો આ ક્યારે આવ્યું હતું? 24 ઓક્ટોબર 1929માં. અને માનવ હક દિન, તો 10, એટલે આને આપણે માનવ અધિકાર દિન તરીકે પણ આને ઓળખીએ છીએ. આગળનો ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર આપો. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર કઈ પર્વતમાં હારમાળામાં આવેલું છે? તો બૃહદ હિમાલયમાં આવેલું છે. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની, આ વિધાન સમજાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપિયન સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક વ્યાવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ ઘરની 4 દિવાલમાંથી બહાર આવી. તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો, રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલન થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની હતી. 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન સમજાવો. તો 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરી નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્રો આપવા માટે તેના મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારો ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગમાં ઝારના મહેલ આગળ બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. પછી છે સંકલ્પના સમજાવો. કાળો કાયદો, તેના વિશેની પછી છે આમ ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો તમે જોઈ શકો છો તેમાં દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના, વિચારવાણી, માન્યતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે તેવી બંધુત્વની ભાવના. પછી છે 11મા નંબરનું, એ સાહિત્ય જોઈ લેવું. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો 18 વર્ષ આપણે જોઈએ તો ઉંમર હોવી જોઈએ. પછી બાકી જો તમે વાંચી લેજો. તો તમારે પોઝ કરીને વાંચી લેવું. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ પર તમને બધા જ વિષયના વિડીયો મળતા રહેશે. અને થોડા સમયમાં આપણી જે પ્રથમ એક્ઝામ છે એટલે કે પ્રથમ સત્રાંતિ પરીક્ષા એ પણ યોજાશે, તો તેના માટેના પેપર પણ મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં સાથી વિનાશક પૂર આવે છે? તો આપણે જોઈએ તો બ્રહ્મપુત્ર નદીમાં ભારતમાં અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે. અહીં તેને અનેક નાની નદીઓ મળે છે. આ પ્રદેશો ભારે વરસાદવાળા હોવાથી અહીંની નદીઓ બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે.
તેમાં ચોમાસામાં અવારનવાર ભારે વરસાદમાં પાણી ઉમેરાતા બ્રહ્મપુત્રમાં વિનાશક પૂર આવે છે. વિભાગ સી છે. નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી કોઈપણ 3 પ્રશ્નોનો યોગ્ય મુજબ ઉત્તર આપો. અસહકારના આંદોલનની રૂપરેખા સમજાવો. તો ગાંધીજીએ ઈસવીસન 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનના 2 પાસા હતા, હકારાત્મક એટલે કે રચનાત્મક અને નિષેધાત્મક. તો એનો માહિતી છે તમે સાહિત્ય વાંચી લેવું પોઝ કરીને. બધા જ ક્વેશ્ચનો મિત્રો આઈએમપી ક્વેશ્ચનો છે, એવા જ ક્વેશ્ચનો લીધેલા છે, તો સાહિત્ય જોઈ લેવું. ભારતમાં બંધારણમાં સમવાય અને એકતંત્રી બંનેનો સમન્વય છે. કારણ આપી સમજાવો. તો સાહિત્યનો જવાબ તમે જોઈ શકો છો. પછી છે સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. આ વિધાન સમજાવવાનું રહેશે. એને પણ સાહિત્ય પોઝ કરીને વાંચી લો. પછી છે ભારતમાં પૂર્વ તટીય અને પશ્ચિમ તટીય મેદાનોની તુલના કરો. તો આ પૂર્વ તટીય મેદાન ને પશ્ચિમ તટીય મેદાન. તો આ મેદાન છે ઓડિશા એટલે પૂર્વ તટીય મેદાન. તો આપણે આ મેદાન ઓડિશાના પૂર્વ તટથી છેક કન્યાકુમારી સુધી ફેલાયેલું છે. પછી છે આ તો પશ્ચિમ તટીય, તો આપણે જોઈએ તો આવી રીતે ભારત દેશ છે. અહીંયા મિત્રો આપણે જોઈએ તો આ પશ્ચિમ બાજુ રહેશે અને આ પૂર્વ અને આ પશ્ચિમ બાજુ રહેશે. એવી રીતે ગુજરાત પશ્ચિમ બાજુ આવેલું છે. તો આ મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. પછી છે પૂર્વ તટીય, તો તે પશ્ચિમ તટીય મેદાન કરતાં પહોળું છે. જ્યારે પશ્ચિમ તટીય છે તે માત્ર ગુજરાતમાં પહોળું છે અને અન્ય ભાગોમાં સાંકડું છે. બાકી માહિતી તમે સાહિત્ય વાંચી લો. પૂર્વ તટીયમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુક્ત ત્રિકોણના પ્રદેશો રચ્યા છે અને જેમાં ઘણું કાપ નિક્ષેપણ જોવા મળે છે. જ્યારે આવું પશ્ચિમ તટીય મેદાનોમાં થતું ને નાની મોટી નદીઓ છે. યુરોપીય પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. તો આ તમે પોઝ કરીને તમારે સાહિત્ય વાંચી લેવાનું રહેશે. પછી છે વિભાગ ડી. નીચે આપેલા 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન માગ્યા મુજબ લખવાનો રહેશે. 4 ગુણના પ્રશ્ન રહેશે. બંધારણમાં સમાવિષ્ટ ભારતના નાગરિકની મૂળભૂત ફરજો વિશે જણાવો. તો મૂળભૂત ફરજો છે બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું. બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, ગૌરવ જાળવવું. બાકી બધું મિત્રો તમે વાંચી લેવાનું રહેશે. જો કાયદાઓનું પાલન, કરવેરા પ્રમાણિકપણે ભરવા, પછી જાહેર મિલકતોનું રક્ષણ, હિંસાનું આચરણ ન કરવું. પછી ભારતની જમીનમાં પ્રકારો જણાય કોઈ પણ 2 પ્રકારોની વિસ્તૃત માહિતી આપો. તો ભારતની જમીનોને 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. કાપની જમીન, કાળી કે રેગુર જમીન, રાતી જમીન, પડખાઉ કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો સાહિત્ય મિત્રો માહિતી તમારે વાંચી લેવાની રહેશે. જો તો મિત્રો સાહિત્ય તમે પૂરેપૂરું પેપર જોયું છે એવી આશા છે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.